હેલો દોસ્તો, કેમ છો? મજામાં છો? હું પણ મજામાં જ છું. તો મિત્રો, આજે હું આવી ગઈ છું અમારા ખેતરમાં ફરવા માટે. આજે હું તમને મારું ખેતર બતાવીશ. તો મિત્રો, મારી પાછળ જોઈ શકો છો કેવી બાજરી ઊભી છે. મિત્રો, શું મિત્રો તમે પણ બાજરી વાઈ છે કે નહીં? વાઈ હોય તો કોમેન્ટ જરૂર કરજો. અને મિત્રો, અમારે પણ એવી બાજરી વાળવાનું ચાલુ કરવું છે. હમણાં થોડું કામ હોય છે એટલે ચાલુ નથી કરી. કામ પૂરું થાય એટલે ચાલુ કરી નાખીએ. તો મિત્રો, શું તમે બાજરી વઢાવવા આવશો કે નહીં? જો તમારે આવવું હોય તો મેસેજ કરજો. અને બીજી વાત, દાંતરડું લેતા આવજો એક. કેમ કે અમારે એક જ દાંતરડું છે, તો પોતપોતાના ઘરેથી લેતા આવજો. તો મિત્રો, જેને આવવું હોય તે મેસેજ કરો. હું મારો નંબર આપીશ એટલે તમે મને ફોન કરજો. પછી આવી જજો મને મળવા માટે. તો મિત્રો, ફટાફટ કોમેન્ટ કરી નાખો. તો મિત્રો, જલ્દી આવી જાઓ. આપણે બાજરીમાં મજા કરીશું. બાજરી વાળીને આપણે મોજ કરીશું. મને બાજરીમાં ખૂબ મજા આવે કામ કરવાની. મારે આમ તો ઘણા બધા કામ હોય, પણ બાજરી વાળવાનું કામ મને સારું લાગે. તો મિત્રો, તમે બધા આવજો, ભૂલી ના જતા. તો મિત્રો, બીજું બોલો, કેવું ચાલે છે? હમણાં મારે તો ખૂબ કામ છે. હજુ તો બાવળની અંદર પણ જવાનું છે. તમે કોમેન્ટ કરો, મારે બાવળમાં શું કામ જવાનું હશે? તો મિત્રો, સાચું કહું ને, મારે બાવળમાં બળતણ લેવા માટે જવાનું છે. તો મિત્રો, બપોરે બાવળમાં જવાની છું. તો મિત્રો, તમારે આવવું હોય તો આવી જજો બાવળમાં. આપણે બધા સાથે મળીને બાવળની અંદર બળતણ લેવા જશું અને પાર્ટી પણ કરીશું. તમે વિચારતા હશો શેની પાર્ટી? તો મિત્રો, આપણે બધા ફેફસી ખાઈશું બળતણ લીધા પછી. માર કાકે ફેફસી લાવી છે, તો આપણે બધા ફેફસી ખાશું બાવળની અંદર. અને મિત્રો, શું તમે પણ મને ફેફસી ખવડાવશો કે નહીં? મને પેપ્સી ખાવાનો ખૂબ શોખ છે. એકદમ બરફવાળી પેપ્સી હોય તો મજા આવી જાય. એમાં પણ પેલી કાળા કલરની પેપ્સી હોય તો મજા આવી જાય. હવે નામ નથી આવડતું મિત્રો. તમે જણાવજો પેલી કાળા કલરની પેપ્સી આવે તેનું નામ શું છે? કોમેન્ટમાં જણાવજો. 5 વાળી આવે છે ને તેનું નામ. તો મિત્રો, હવે બ્લોગ બનાવતા બનાવતા મારા કાકાનો ફોન આવે છે. લાગે છે કંઈ કામ આવી ગયું છે, તો હવે જવું પડશે. તો મિત્રો, હું હવે ઘરે જાઉં છું. અને તમે મિત્રો, કાલે બપોરે બાવળમાં આવશો. પેપ્સી ખાવી હોય તો હું તમારી રાહ જોઈશ બાવળમાં. તો ફટાફટ આવી જજો. તો સારું, હવે મળીએ બીજા બ્લોગમાં. અને બીજો બ્લોગ બાવળનો આવશે. તો બધા આવી જજો. તો તમે પણ બ્લોગમાં આવી જશો. આપણે બધા મળીને વિડીયો બનાવીશું. તો ભૂલતા ના આવી જજો બાવળમાં પાર્ટી કરવી હોય તો. તો બાય બાય મિત્રો, મળીએ એક નવા બ્લોગમાં.